જય માતાજી। આજે બનાવશું તીખારી। તો એની માટે એમાં તેલ થોડુંક વધારે જોઈતું હોય છે, એટલે મેં વધારે લીધું છે। તો તેલ ગરમ થઈ જાય પછી એમાં રાઈ નાખવાની, અને કોઈ પણ દહીંની આઈટમ હોય તો એમાં રાઈ એકદમ કકડી જાય પછી જે વસ્તુ નાખવાની, નહીં તો કડવું લાગશે। એટલે રાઈ એકદમ તતડવા દેવાની ને પછી જીરું નાખવાનું, અને જીરું પણ થઈ જાય પછી લસણવાળું મરચું નાખી દઈએ। મરચાંને આપણે ધીમા તાપે શેકવાનું છે, ગેસ ધીમો રાખશું, અને 2 ચમચી જેટલું પાણી નાખી દઈએ એટલે મરચું બળી ના જાય। હવે આની અંદર મીઠું, મરચું અને હળદર, ધાણા જીરું અને મીઠું નાખી દઈશું અને મિક્સ કરી લઈએ। થોડીક વાર મરચું શેકાઈ જાય પછી ગેસ બંધ કરી અને મસાલો ઠંડો પડે પછી આપણે દહીં નાખશું। ગરમ ગરમમાં દહીં નાખીશું તો દહીં તરત ફાટી જશે, એટલે મસાલો થોડીક વાર ઠંડો થવા દેવાનો, અથવા તો બીજા વાસણમાં દહીં લઈ અને એની ઉપર તમે આ મસાલો નાખો તો પણ ચાલે। થોડીક વાર ઠંડો થાય એટલે એની અંદર આપણે દહીં નાખી દઈએ। મસાલો ગરમ હોય છે તો તરત દહીં ફાટી જતું હોય છે, ગેસ તો આપણે બંધ જ કરી દેવાનો છે, પછી દહીં નાખવાનું છે ઠંડુ થાય એટલે। તો આવી રીતે બીજું પણ થોડું દહીં નાખી દઈએ। જો એકદમ સરસ થઈ ગઈ છે, બિલકુલ ફાટી નથી। તો મારો વિડીયો સારા લાગતા હોય તો શેર કરજો, કમેન્ટ કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। તો તૈયાર છે આપણી તીખારી, કાઠિયાવાડી દહીંની તીખારી। તો મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।